ધાનેરાનું રોયલ કોમ્પ્લેક્સ શરૂઆતથી પાલિકાની મંજૂરી બાબતે વિવાદમાં રહ્યું. મંજૂરી મુજબ બાંધકામ ન થતા કડક કાર્યવાહી થઈ હતી. સમગ્ર વિગતની વાત કરીએ તો શોપિંગને પાલિકા દ્વારા માર્ચ 2024માં સીલ કરવામાં આવ્યું. જ્યારે 2025માં અરજદારે મનાઈ હુકમ રદ કરવા અરજી કરી. ત્યારબાદ 2025માં જ પાલિકાએ ખુલાસો માંગ્યો. ત્યારબાદ પાલિકાએ મે 2025માં મનાઈ હુકમ રદ કરી બાંધકામ મંજૂરી કેન્સલ કરતા અરજદારે ફરી ઓનલાઈન મંજૂરી માંગતા નવેમ્બર 2025માં મંજૂરી આપવામાં આવી છે. ત્યારે શોપિંગ મુદ્દે સ્થાનિકોએ અનેક અરજી કોર્ટ સુધી રજૂઆત પણ કરી છે. શોપિંગ સેન્ટર સીલ થયા બાદ એ જ સ્થિતિમાં છે. પાર્કિંગ, ભોંયરું, શૌચાલય જેવી બાબતોનો કોઈ ઉકેલ ન થયો છતાં પાલિકાએ કેન્સલ કરેલ પરમિટ ફરી આપતા પાલિકાની કામગીરી શંકાના દાયરામાં આપી છે. સ્થાનિકો પાલિકાના કર્મચારીઓ પર લેતી દેતી કરી મંજૂરી આપ્યાના ગંભીર આક્ષેપ પણ લગાવ્યા છે. ત્યારે સવાલ એ પણ ઊભો થયો છે કે પહેલા સીલ કરી ફરી મંજૂરી કયા નીતિ નિયમો નેવે મૂકીને અપાઈ છે. જોડે આવેલું રોયલ કોમ્પ્લેક્સ જે આજથી 1.5 વર્ષ પહેલાં નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યું હતું. મૂતળીની વ્યવસ્થા નથી, પાર્કિંગની વ્યવસ્થા નથી, ભોંયરાની વ્યવસ્થા નથી. આ મુદ્દો લઈને એમને સીલ કરવામાં આવ્યું હતું અને એની એ જ પોઝિશનમાં 1.5 વર્ષ પાછી એમને મંજૂરી આપવામાં આવી. એટલે મને એવી શંકા છે કે વેપારી દ્વારા અને કોઈ નગરપાલિકાના કર્મચારી દ્વારા કોઈ વ્યવહાર થયો હોય એવી મને શંકા છે. એના વિરુદ્ધમાં કોર્ટમાં પણ જાયેલા છીએ, બરાબર. એટલે હું નગરપાલિકાની રિક્વેસ્ટ કરું, તમે અનલીગલી છોડે અને લીગલી કરીને ધાનેરા વેપારીનો બચાવ કરો. આગળ એ ધાનેરાનો વેપારી પૂરમાં હેરાન થયેલો છે, કોરોનામાં હેરાન થયેલો છે, નોટબંધીમાં હેરાન થયેલો છે. એટલે હું તમે 2 રૂપિયાના વ્યવહાર સારું કરીને ધાનેરાના વેપારીને તમે તકલીફ ના લો, એમને બચાવ કરો એમનો. એટલે હું તમને રિક્વેસ્ટ કરું.